મારું નામ અરુણકુમાર ધનંજય આચાર્ય, રહેવાનું માંડલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે. આજે વિરમગામ ખાતે પ્રાંત સાહેબની કચેરીમાં વિશાળ હિન્દુ સંખ્યામાં એક આવેદનપત્ર દ્વારા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિજીને એક વિનંતી કરતું આવેદનપત્ર મેં આજે આપેલ છે. જે આવેદનપત્રની અંદર પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદની અંદર જે હિન્દુઓ ઉપર સરકાર દ્વારા સરકારના સહયોગથી મુર્શિદાબાદ અને પશ્ચિમ બંગાળના હિન્દુઓ ઉપર જે હુમલાઓ સરકાર કરાવી રહી છે, એ હુમલાના વિરોધમાં આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને એક આવેદનપત્ર દ્વારા સમસ્ત હિન્દુ સમાજના વેદના દ્વારા આ આવેદનપત્ર દ્વારા રાષ્ટ્રપતિજીને એક વિનંતી કરતો પત્ર લખ્યો છે અને વહેલામાં વહેલી તકે પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની જનતા વતી અમે રજૂઆત કરી છે. અને આ રજૂઆતને પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે આ અમારી રજૂઆત, આ વિસ્તારના હિન્દુઓની રજૂઆત છેક દિલ્હી સુધી મહામહિમ રાષ્ટ્રપતિજીને પહોંચે અને તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી સૌ હિન્દુ સમાજની અને વિશ્વ હિન્દુ પરિષદની એક લાગણી અને માગણી છે. જો આ હુમલાઓ સુયોજિત સરકાર દ્વારા, ત્યાંની સરકાર દ્વારા, મમતા દીદીની સરકાર દ્વારા હિન્દુઓ પર ખૂબ અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, એના વિરોધમાં આજે સમગ્ર વિરમગામની અંદર મોટી સંખ્યામાં હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને અમારી વેદનાઓ અમે વાચા આપી છે. આવેદનપત્ર માનનીય શ્રી પ્રાંત સાહેબને પ્રાંત કચેરી વિરમગામ ખાતે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભેગા થઈ અને આપવામાં આવ્યું છે. એની અંદર વિભાગના, ગાંધીનગર વિભાગ મંત્રીશ્રી, જિલ્લા મંત્રીશ્રી, અનેક સંસ્થાઓના આગેવાનો હિન્દુ સમાજના સાથે મળીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધીને આપેલું છે. પ્રાંત સાહેબે પણ અમને હૈયાધારણ આપી છે કે આ તમારું આવેદનપત્ર અને તમારી વેદના અમે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ પહોંચાડીશું એવું અમને આશ્વાસન આપ્યું છે. ભારત માતા કી જય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.